आज सूत पंचमी છે. દર્શન આચાર્ય ગિરનારમાં હતા મહાદિગંબર મુનિ, ભાવલિંગી સંત. એમને કંઠસ્થ શાસ્ત્ર હતું કર્માદિનું. એનો વિચ્છેદ ન થાય માટે બે મુનિઓને બોલાવીને સમજાયા, શાસ્ત્રની વાંચણી આપી. એ મુનિઓએ આજ પૂરું કરીને આજની અકલેશ્વરમાં સુદ પંચમીનો મહોત્સવ કર્યો. સુદ પંચમીનો મહોત્સવ અકલેશ્વર જેઠ પાંચમ શાસ્ત્ર પૂર્ણ થયા. ભગવાનની વાણીમાંથી જે વાણી આવી હતી એને અનુસંધાન રૂપે ષટકના એમ હતા. એ વાણીની રચનાનું પૂરાપણું સમાપ્તપણું આજે થયું, અથવા આજે પછી એની મહોત્સવ દશા વર્ણવી. મહોત્સવ સુદ પંચમીનો દિવસ, એને આ સુદ પંચમી કહેવામાં. પુષ્પદંત ભૂતમૂળ મહા દોડમાં તો જેને રાગદ્વેષની મોહ જેનો અભાવ છે એમ કહ્યું. દોડમાં કેવડી નહોતા, પણ બહુ અલ્પરાગ હતો એ ન ગણીને તદ્દન રાગ દ્વેષ મોહ રહિત હતા એવું કહ્યું. દોડમાં પુષ્પદંત ને ભૂતમૂળી નગ્ન મુનિ દિગંબર મુનિ હતા. મુનિ હોય દિગંબર જ હોય, નગ્ન અંતર ને બાય. બરાબર. એ પરંપરાએ જે આવેલા શાસ્ત્રો એમની રચનાનું આજ સમાપ્ત પૂર્ણ થઈને મહોત્સવ એ દિવસ આજ ગણવામાં. આ સનાતન માર્ગ વિતરાગની જે મુખમાં મહાવીર ભગવાનની મુખ વાણી જે નીકળી હતી એ જ વાણીના બાળનો અનુસંધાન રૂપ છઠ આગમમાં છે. મતલબ એમાં વ્યવહાર નહીં, પ્રધાનતાથી ઘણું કથન છે. એથી કરીને કે વસ્તુ તો વસ્તુ છે. એ આ સુદ પંચમીનો દિવસ ગણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ્ઞાન પંચમી કહે છે, એવડી કારતક સુદ પાંચમી તો બીજી રીતે, તો ચોમાસામાં ઓલું હોય પુસ્તક સાફ કરવા માટે. આ તો વસ્તુ સ્થિતિ સૂતની આરાધના થઈ, લખાણ પૂરું થયું એટલે એનો મહોત્સવ કર્યો એ દિવસ ગણવામાં આવે છે. બરાબર.